50 ડેઈલી સેન્ટેન્સીસ જો તમને ખબર પડી હોય તો એમાંથી તમે કમસે કમ 5 વાક્યો તો ઇંગ્લિશમાં રોજ બોલી જ શકો ને. તો ચલો આજે હું તમને 50 ડેઈલી લાઈફના જે સેન્ટેન્સ આપણે રોજ બોલતા હોઈએ છીએ એ તમને હું કહીશ. આ લે, ટેક ધીસ, હું તમારી મદદ કરી શકું છું. કેન આઈ હેલ્પ યુ, ના, કશો વાંધો નહીં. નો પ્રોબ્લેમ. કેમ નહીં? વાય નોટ, ના, નહીં. નો, નથિંગ. આ કઈ રીત છે ખાવાની? Is this a way to eat? એક વખતે, once upon a time. તમે કેમ છો? How are you? કેવું ચાલે છે? What's up? હું મહાન છું. I am great. તમારા વિશે શું કહું? What about you? તમે શું કરો છો? What are you doing? બીજા તમારે 100 વાક્યો અંગ્રેજીમાં જો શીખવા હોય તો અહીં ઇન્ફોકાર્ડમાં લિંક છે. તમે આ વિડીયો જોયા પછી એ પણ વિડીયો જોઈ લેજો જેથી તમને 15 મિનિટમાં બીજા 100 વાક્યો આવડી જાય અને તમે ઇંગ્લિશમાં આજે કમસે કમ 3 થી 4 વાક્યો તો બોલવાનું સ્ટાર્ટ કરશો જ. તે ઘરે ગયો. He went home. ગીતાએ કાગળ લખ્યો. ગીતા wrote a letter. તેણે મને નુકસાન પહોંચાડ્યું નથી. It did not hurt me. બાળક રોડ પર દોડે છે. The boy runs on the road. તેણે શું પ્રાર્થના કરી હતી? What did he pray? એણે આ ખાલી મજાકમાં શરૂઆત કરી હતી. He started it for fun. આ બુક લે. Take this book. અહીં આવ અને અહીં ઊભો રહી જા. Come and stand here. ત્યાં કોણ છે? Who is there? આ ચોપડીઓમાં ચિત્રો છે. There are pictures in the book. મારે ખાલી એક જ ભાઈ છે. I have only one brother. ત્યાં થોડાક જ છોકરાઓ હતા. There were a few boys. હું મારી પાસે છે ને એનાથી સંતોષ માનું છું. I am satisfied with my lot. તેણી સંપત્તિના સપના જુએ છે.
she dreams of wealth. she dreams of wealth. તેણી મારા પર ગુસ્સે છે. she is angry with me. she is angry with me. અહીં જો એંગ્રી અને સેટિસ્ફાઈડ ની પાછળ હંમેશા વિથ પ્રેપોઝિશન જ આવશે અને ડ્રીમ ની પાછળ ઓફ આવશે. એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. જો તમારે ઇંગ્લિશ બોલવું હોય ને તો તમારે ટેન્સીસ તો શીખવા જ પડશે. અને જો તમારે કાર્ડ શીખવા હોય તો આ 12 કાર્ડની લિંક, પ્લેલિસ્ટની લિંક અહીં ઇન્ફોકાર્ડમાં છે, તો જેમાંથી તમે 12 જે ટેન્સીસ છે એ તમે શીખી શકશો તરત જ. ઇન્સ્ટન્ટલી. તમારા સારા શબ્દો માટે આભાર. તમારા મીઠા શબ્દો માટે આભાર. થેન્ક્સ ફોર સ્વીટ વર્ડ્સ. થેન્ક્સ ફોર સ્વીટ વર્ડ્સ. આ એક સારો વિચાર છે. ઇટ્સ અ ગુડ આઈડિયા. ઇટ્સ અ ગુડ આઈડિયા. અજયે મને કાગળ લખ્યો. અજય wrote me a letter. અજય wrote me a letter. જો હું છું તો પછી તમારે કોઈ વાતનું દુઃખ નથી, અથવા તો હું છું તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. In my presence, don't panic. In my presence, don't panic. ખાલી હા કહેવાથી કામ નહીં બને. Just saying yes will not work. Just saying yes will not work. ખાલી ચા લેવાથી નહીં ચાલે. Just having tea will not work. Just having tea will not work. મને એની જરૂર નથી. I don't need you. મને તારી જરૂર નથી. I don't need you. I don't need you. હા, એ બધી મારી જ મિસ્ટેક, મારી જ ભૂલો છે. It's all my mistake. It's all my mistake. મને આવી આશા ન હતી તારાથી. I didn't expect this from you. તારે બસથી આવવું જોઈતું હતું. You should have come by bus. You should have come by bus. એણે ઇન્ફોર્મ કરવું જોઈતું હતું. He should be informed. He should be informed. બકવાસ ના કર. Don't talk nonsense. Don't talk nonsense. અને જો તમારે 0 થી અંગ્રેજી શીખવું હોય તો અહીં ઇન્ફોકાર્ડમાં લિંક છે, જેમાં તમે જો તમને ABCD પણ ના આવડતી હોય તો પણ તમે ઇંગ્લિશમાં વાંચતા અને લખતા શીખી શકશો. તો અહીં ઇન્ફોકાર્ડમાં લિંક છે, આ વિડીયો તમે જોઈ લેજો. લોટ બાંધો. knead the floor. knead the floor. રોટલી વણો. roll the chapatis. roll the chapatis. રોટલી શેકી લો. bake the chapatis. bake the chapatis. સૂર્યનો તડકો લો. bask in the sun. bask in the sun. મને નાઈ લેવા દેવો. let me take a bath. let me take a bath. જા અને જઈને સૂઈ જા. go and sleep. go and sleep. મને ઠંડી લાગે છે. I am feeling cold. I am feeling cold. તારી વાતનો જવાબ નહીં. You have no mat. You have no mat. નસીબ આટલું પલટાઈ ગયું. His luck took a turn. એનું નસીબ એકદમ પલટાઈ ગયું. His luck took a turn. His luck took a turn. વાત એકદમ ક્લિયર છે. વાત એકદમ બરાબર છે. The matter is clear. The matter is clear. મારી પાસે બહુ બધું છે કહેવા માટે. I have lot to talk about.
I have lot to talk about. I have lot to talk about. જે પણ છે સાચું કહે છે. Speak what is truth. Speak what is truth. લાસ્ટ અહીં ઇન્ફોકાર્ડમાં લિંક છે, એમાં સ્પોકન ઇંગ્લિશના બધા જ વિડીયોઝ છે, જેમાં બહુ બધા સેન્ટેન્સીસ છે ગુજરાતી ટુ ઇંગ્લિશ. તો તમે એ વિડીયો જોશો તો તમે બીજા 100 થી પણ વધારે, મતલબ 200, 300, 400, 500 થી પણ વધારે સેન્ટેન્સીસ તમે શીખી શકશો ઇંગ્લિશના. ઓકે, તો તમે એ વિડીયો જોવો અને પછી એને તમારે આજે ને આજે એનો યુઝ કરવાનો છે. જે પણ સેન્ટેન્સીસ તમને યાદ રહે એ બધા સેન્ટેન્સીસનો ઇંગ્લિશમાં તમારે યુઝ કરવાનો છે. ઓકે, અને જો તમને વિડીયો યુઝફુલ લાગે તો કમેન્ટ કરો ઇટ ઇઝ યુઝફુલ, અને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ વિડીયો જોવા માટે, અને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ જ ના ભૂલતા. સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડીયોની લિંક તમને મળતી રહેશે.